નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે ધોરણ 11ની અંદર જે ચેપ્ટર નંબર 1 છે એના ત્રીજા લેક્ચરની અંદર આપણે જોવાનું છે સજીવ વિશ્વમાં વિવિધતા. લિવિંગ વર્લ્ડ જે છે એની અંદર બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા શું છે. ઓકે, એક બેઝિક વસ્તુ છે કે જ્યારે આપણે આપણી આજુબાજુ નજર કરીએ ત્યારે આપણને કેટલા બધા સજીવો જોવા મળે છે. ઓકે, એની અંદર તમે જો વનસ્પતિઓ છે તો વનસ્પતિઓમાં કેટલી બધી વેરાયટી છે, પ્રાણીઓ છે તેમાં કેટલી બધી વેરાયટી છે. ઓકે, ઇવન સૂક્ષ્મ જીવો છે, બેક્ટેરિયા, એમાં પણ કેટલી બધી વેરાયટી. ફૂગ છે, ફૂગ અલગ અલગ પ્રકારની ઘણી બધી છે. ઓકે, વનસ્પતિ છે એની અંદર પણ કેટલી બધી વિવિધતા છે. પ્રાણીઓ છે તેની અંદર પણ કેટલા બધા પ્રાણીઓની વિવિધતા જોવા મળે છે. ઓકે, તો આ બધું શું કહેવાય? સજીવોમાં જે જોવા મળતી વિવિધતાને કહેવાય જૈવ વિવિધતા. ઓકે, હવે એની અંદર આમ જોવામાં આવે તો અત્યાર સુધી લગભગ 17 થી 18 લાખ જાતિઓ ઓળખાઈ છે. અત્યાર સુધી કેટલી જાતિઓ ઓળખાઈ છે? 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. ઓકે, આટલી જાતિઓ ઓળખાયેલી છે. હવે આપણે પ્રશ્ન એ છે આની અંદર કે આટલી બધી જાતિઓ છે પૃથ્વી ઉપર, તો દરેકનું એક ચોક્કસ નામ હોવું જોઈએ. બરાબર? તો એ સજીવ જે છે એ નામથી જ ઓળખાય. દરેકનું એક ચોક્કસ નામ હોય. ચોક્કસ નામ એટલે જૈવિક નામ, બાયોલોજિકલ નામ. એટલે કે જેમ કે જૈવિક નામ એટલે કેવું? આ વૈજ્ઞાનિક નામ કહેવાય. તમે સાંભળ્યું હશે મનુષ્ય. મનુષ્યનું જૈવિક નામ છે હોમો સેપિયન્સ. ઓકે, મોડર્ન હ્યુમન છે એનું નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ. ઓકે, તો આ જૈવિક નામ છે મનુષ્યનું. ઓકે, અંદરો અંદર તો બધા અલગ અલગ નામથી ઓળખાતા હોય, પણ ધારો કે મનુષ્ય છે તો વર્લ્ડ વાઇડ એનું એક જ નામ હોમો સેપિયન્સ. ઓકે, તો નોર્મલી કેવું હોય કે કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, ઘણીવાર કેવું હોય એનું લોકલ નામ અલગ હોય, એને અલગ નામથી ઓળખતા હોઈએ. અલગ અલગ દેશમાં પાછું અલગ અલગ નામથી ઓળખતા હોઈએ. ઘણી એવી જાતિઓ હોઈ શકે છે. ઓકે, જેમ કે આપણે જાસૂદ છે. બરાબર? તો નોર્મલી સંસ્કૃત જે છે એ ભાષામાં એને પદ્મચરીની કહેવાય. શું કહેવાય? પદ્મચરીની. ઓકે, ઇંગ્લિશ જે છે એની અંદર એને શું ફ્લાવર કહેવાય? હિબિસ્કસ કહેવાય. તો એક જ વસ્તુ જે છે એના 3 અલગ અલગ નામ છે. ઓકે, એટલે તમે વિચારો તો એના કરતાં એનું એક પરફેક્ટ વૈજ્ઞાનિક નામ હોય કે આખા વિશ્વમાં એક જ નામથી ઓળખાય. બરાબર? ઓકે, તો આ બધું હવે ધારો કે કોઈનું વૈજ્ઞાનિક નામ આપવું હોય તો એને પહેલાં ઓળખવો પડે કે ભાઈ આ સજીવ કયા પ્રકારનો છે. એ વનસ્પતિમાં આવે છે, પ્રાણીમાં આવે છે, ફૂગની અંદર આવે છે. એનું આખું એનાલિસિસ કરવું પડે, એનો આખો ડેટા મેળવવો પડે કે આ શું છે. એના આધારે જ એનું પછી સચોટ વર્ણન અને નામ આપવું પડે. તો કોઈ પણ સજીવ હોય એને નામ આપવું હોય એના ચોક્કસ નિયમો હોવા જોઈએ. આમ આડેધડ કોઈનું નામ આપી દેવાય નહીં. ઓકે, તમારું નામ આપ્યું છે તો એની કુંડળી જોઈને જ આપ્યું છે. ઓકે, તો કુંડળી જોવી પડે આખું. બરાબર છે? ઓકે, તો ચોક્કસ નિયમોને આધીન જે નામ આપવાની પદ્ધતિ છે એને નામાધિકરણ કહેવાય. ચોક્કસ નિયમોને આધીન નામ આપવાની પદ્ધતિને શું કહેવાય? નામાધિકરણ, નોમેનક્લેચર કહેવાય. શું કહેવાય? ઓકે, તો ચોક્કસ નિયમો હોવા જોઈએ, એની અંદર એનું સચોટ વર્ણન હોવું જોઈએ, એના ગુણધર્મો એની અંદર આવી જવા જોઈએ. બરાબર? તો સચોટ વર્ણન જે છે એની ઓળખ વિધિ કહેવાય. શું કહેવાય?
ઓળખ વિધિ, એનાથી ઓળખાય, આઈડેન્ટિફિકેશન કહેવાય એને. શું કહેવાય? આઈડેન્ટિફિકેશન. ઓકે, ચલો. તેને ઓળખવો પડે, એના ગુણધર્મ ચેક કરવો પડે, પછી જ એનું નામ આપવાનું. હવે જે પણ બધા પ્રાણીઓને નામ આપવામાં આવે છે, ઓકે, તો એના અમુક ચોક્કસ નિયમો બનાવેલા છે ઇન્ટરનેશનલ લેવલે. તો કોઈ પણ પ્રાણી હોય એને નામ આપવાની જે મેથડ છે એના નિયમો કોના હેઠળ આવે છે? ICZN, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. આના હેઠળ કોને નામ આપવામાં આવે? પ્રાણીઓને નામ આપવામાં આવે. આના જે પ્રમાણે રૂલ્સ બનાવેલા છે કે પ્રાણીઓને આ રીતે નામ આપવાના. ઓકે, જે ઓર્ગેનાઇઝેશન છે, આ સંસ્થા છે, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂ. આપણે ઝૂ એટલે પ્રાણીઓ કહેવાય. શું કહેવાય? પ્રાણી. ઓકે. વનસ્પતિઓને નામ આપવા છે ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ચલો, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ઓકે, આ ઝેડનો મતલબ થાય ઝૂલોજિકલ. તો કોઈ પણ વનસ્પતિ છે એને નામ આપવાના જે નિયમો જે છે એ ICBN એ બનાવેલા છે. કોને બનાવેલા છે? ICBN. ઓકે. એવી જ રીતે અમુક બીજા સજીવો છે એને પણ નામ આપવાની અમુક મેથડ છે. ઓકે, જેમ કે વાયરસ છે, ઇન્ટરનેશનલ કોડ ફોર વાયરલ નોમેનક્લેચર, ICVN. અને વીનો મતલબ થાય વાયરસ. વાયરસને નામ આપવાની આ મેથડ છે એ ICVN, એનો ઇન્ટરનેશનલ કોડ છે. ઓકે. ઇન્ટરનેશનલ કોડ ફોર કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ. કલ્ટિવેટેડ પ્લાન્ટ એટલે અમુક પ્લાન્ટ જે છે એ બધા પ્રયોગશાળામાં બનાવેલા હોય. અમુક વનસ્પતિઓ જે છે પ્રયોગશાળામાં બનાવેલી એને કલ્ટિવેટેડ પ્લાન્ટ કહેવાય. હાઇબ્રિડ વેરાયટી અમુક બનાવેલી હોય એ કલ્ટિવેટેડ પ્લાન્ટ કહેવાય, આર્ટિફિશિયલ. તો એને ઇન્ટરનેશનલ કોડ ફોર કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ, એના નિયમો હેઠળ. હવે કોઈ પણ જે જૈવિક નામ છે એની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. કોઈ પણ સજીવ જે છે એનું ઇન્ટરનેશનલ એટલે કે એનું જે જૈવિક નામ છે આપણે એને બાયોલોજિકલ નામ કહીએ. એની અંદર બે વસ્તુનો સમાવેશ થાય. ઓકે, જેમ કે આપણી વાત કરી હતી કે ભાઈ હોમો સેપિયન્સ, આ મનુષ્યનું જૈવિક નામ છે. કોનું? મનુષ્યનું. ઓકે, તો આની અંદર બે વસ્તુ તમને દેખાય છે, એક હોમો અને બીજું છે સેપિયન્સ. ઓકે, તો અહીંયા જે હોમો જે છે, તો આવી જે પદ્ધતિ છે કે બે નામ આપવાની પદ્ધતિ, એને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? દ્વિનામી નામકરણ પદ્ધતિ. આ જે બે નામ છે એમાં પહેલો જે શબ્દ છે એ જે છે એ એનું જીનસ એટલે વંશગત નામ કહેવાય. આ એનું જીનસ કહેવાય, એ દર્શાવે છે. ઓકે, એની પ્રજાતિ કહેવાય. શું કહેવાય? હોમો એ આપણી પ્રજાતિ કહેવાય. સેપિયન્સ જે છે આ જાતિ સંકેત પ્રત્યય કહેવાય. એટલે સેપિયન્સ એ આપણી જાતિ છે. આપણી જાતિ કઈ? સેપિયન્સ. આ સ્પીસીસ, આનો મતલબ શું થાય? સ્પીસીસ. ઓકે, તો આવી જે સિસ્ટમ છે દ્વિનામી નામકરણ આપવાની પદ્ધતિ, એ નામકરણ પદ્ધતિ આપવાવાળો વૈજ્ઞાનિક જે છે કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ. ઓકે, હવે લિનિયસ જે છે ને એનું પહેલાં નામ કેવું હતું? કાર્લ વોન લિનિયસ હતું. શું હતું?
આનું પહેલાં નામ હતું કાર્લ વોન લિનિયસ. ઓકે, એણે આ મેથડ આપી દ્વિનામી નામ કે કોઈ પણ સજીવ છે એનું વૈજ્ઞાનિક નામ આ રીતે અપાય. એકમાં પહેલો જે છે એનું પ્રજાતિ અને બીજા લખવાનું જાતિ. ઓકે, જેમ કે આપણે એક ઉદાહરણ આપીએ બીજું, જેમ કે આંબો છે મેંગો, એનું જૈવિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. એનું વૈજ્ઞાનિક નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. તો આની અંદર તમને ખ્યાલ છે આ બે નામ છે, એક મેન્જીફેરા છે ને બીજું ઇન્ડિકા. આ મેન્જીફેરા શું દર્શાવે છે? એ પ્રજાતિ કહેવાય અને આ જે છે આ જાતિ દર્શાવે. શું દર્શાવે છે? આને કહેવાય દ્વિનામી નામકરણ. ઓકે, તો આવી સિસ્ટમ ગોતી કાઢી કેરોલસ લિનિયસ. એટલા માટે જે કેરોલસ લિનિયસ જે છે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એના પિતા તરીકે પણ ઓળખવામાં આવે, ફાધર ઓફ બાયનોમિયલ નોમેનક્લેચર. હવે આપણે નામની ડિસ્કશન કરીએ. પહેલાંનું નામ હતું કાર્લ વોન લિનિયસ, પણ જ્યારે એની આ મેથડ્સ એક્સેપ્ટ થઈ ને કે ભાઈ આ રીતે દ્વિનામી નામકરણ પદ્ધતિ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ થઈ ગઈ, પછી એણે પોતાનું નામ બદલી નાખ્યું. કાર્લ વોનના બદલે એણે શું કરી નાખ્યું? કેરોલસ લિનિયસ. એટલે આમાં પણ કેટલા નામ આવ્યા? બે. આ એની મેથડ સક્સેસફુલ ગઈ ને પછી એણે પોતાનું નામ બદલ્યું, કાર્લ વોન લિનિયસમાંથી કેરોલસ લિનિયસ. ઓકે, હવે આપણે જે જૈવિક નામ છે એને આપવાના જે નિયમો કયા કયા હોય એ આપણે ભણીશું. બાયોલોજિકલ નામ જે છે એને આપવાના નિયમો, એના વિશે આપણે ચર્ચા કરી. જૈવિક નામકરણના સાર્વત્રિક નિયમો. કોઈ પણનું વૈજ્ઞાનિક નામ આપવું હોય તો સૌથી પહેલો નિયમ છે એમને લેટિન ભાષામાં લખવા પડે. શેમાં લખવા પડે? લેટિન ભાષા. ઓકે, લેટિન એ મૃત ભાષા છે, ડેડ લેંગ્વેજ. બરાબર છે? તને લેટિન ભાષામાં લખવા પડે. જે ડેડ લેંગ્વેજ હોય કોઈ દિવસ બદલાય નહીં, એટલે હંમેશા કોઈ પણ વસ્તુ બદલાય નહીં એ લેંગ્વેજમાં જ લખવા પડે. બરાબર છે? એટલે લેટિન એ મૃત ભાષા છે, મૃત ભાષા કદાપી ચેન્જ થાય નહીં. ઓકે, એટલે લેટિન ભાષાની અંદર એ લખવામાં આવે. ઓકે, એટલો ખ્યાલ આવી ગયો. જે પણ વૈજ્ઞાનિક નામ છે, જૈવિક નામ છે, એમાં આપણે પ્રથમ શબ્દ જે છે એ પ્રજાતિ દર્શાવે છે. પ્રથમ શબ્દ શું દર્શાવે છે? બરાબર છે? અને જે બીજો શબ્દ જે છે એ જાતિ દર્શાવે છે. શું દર્શાવે છે? એ સ્પીસીસ દર્શાવે છે. ઓકે, જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા, તેમાં મેન્જીફેરા પ્રજાતિ છે, ઇન્ડિકા શું છે? જાતિ છે. ઓકે, ચલો. હવે જ્યારે આપણે વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત કરતા હોઈએ, આપણે કેવું હોય કે નોર્મલ કોઈ બુકની અંદર લખતા હોય, અત્યારે ધારે કે હું લખું હસ્તલેખિત કહેવાય, અને બીજું એક કેવું હોય કે આપણે કોમ્પ્યુટરમાં ટાઈપ કરતા હોઈએ. બરાબર? અલગ અલગ. તો જ્યારે આપણે હસ્તલેખિત જૈવિક નામ કરતા હોઈએ, કે જ્યારે પણ આપણે કોઈ પણ જૈવિક નામ જે છે એ હસ્તલેખિત હોય તો એની નીચે આડી લાઈન કરવાની. એની નીચે આડી લાઈન દર્શાવવાનું. આડી લાઈન જે છે એનો મૂળ ઉદ્ભવ એ ઇટાલિક દર્શાવે છે. શું દર્શાવે છે?
ઇટાલિક દર્શાવે. ઓકે, એટલે કઈ રીતે? ધારો કે આપણે ધારો કે કોઈ વૈજ્ઞાનિક નામ લખીએ, ધારો કે મેન્જીફેરા ઇન્ડિકા, બરાબર. ઓકે, આને આ રીતે લખવાનું, મેન્જીફેરા ઇન્ડિકા, આ રીતે. હસ્તલિખિત તો અહીંયા આડી લાઈન કરી દેવાની, અહીંયા પણ આડી લાઈન કરી દેવાની. ઓકે, ખ્યાલ આવે? અને જો કોમ્પ્યુટરમાં ટાઈપ કરતા હો તો એને ઇટાલિક લખવાના. કેવા લખવાના? ઇટાલિક. આપણે ખબર છે કોમ્પ્યુટરમાં 3 ઓપ્શન આવે, બોલ્ડ, ઇટાલિક ને અંડરલાઇન. આપણે ધારો કે કંઈ પણ લખ્યું હોય કે ભાઈ આ રીતે ABCD, બરાબર, આ તમે લખો અને પછી તમે એને ઇટાલિક સિલેક્ટ કરી દો તો આ જ વસ્તુ તમને કેવી ત્રાંસી દેખાય. શું દર્શાવે? એટલે એ ઇટાલિક કહેવાય. શું કહેવાય? ઇટાલિક. તો જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક નામ કોમ્પ્યુટરાઇઝ લખતા હો તો એને ઇટાલિક કરી દેવાના. કેવી રીતે કરી દેવાના? અને જો હાથથી લખતા હો નીચે અંડરલાઇન કરી દેવાનું. એટલે અંડરલાઇનનો મતલબ થાય કે વસ્તુ શું દર્શાવે છે? ઇટાલિક ઓરિજિન દર્શાવે. શું દર્શાવે છે? ઇટાલિક. ઓકે, અને એનો મૂળ ઉદ્ભવ જે છે એ લેટિન છે. મૂળ ઉદ્ભવ શું દર્શાવે છે? લેટિન. ઓકે, એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, ચલો. એના પછી જ્યારે વૈજ્ઞાનિક નામ લખો ત્યારે જે પ્રજાતિ હોય, આ પ્રજાતિ, પહેલું જે હોય પ્રત્યે આખું પ્રજાતિ, બીજા નંબરનું જાતિ. તો પ્રજાતિનો પહેલો અક્ષર કેપિટલમાં લખવાનો, એટલે મોટી લિપિમાં લખવાનો. તો જો આપણે મેન્જીફેરામાં M કેવો લખ્યો? કેપિટલ. કેવો લખ્યો? કેપિટલ. એટલે જે પ્રજાતિ જે છે એનો પહેલો અક્ષર આપણે લખી દેવાનો મોટી લિપિમાં, બરાબર, જેમ કે આર્યવા. અને જે જાતિ છે એનો પહેલો અક્ષર, જે જાતિ છે એનો પહેલો અક્ષર નાની લિપિમાં લખવાનો. નાની લિપિ એટલે બીજી ABCD આપણે જે કહીએ ને એ સ્મોલ લેટર. દેખો, જાતિનો પહેલો લેટર આપણે કેવો કર્યો? સ્મોલ. પ્રજાતિનો પહેલો લેટર કેવો કર્યો? કેપિટલ. આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો, આટલા નિયમો ખ્યાલ આવી ગયા. હવે આપણે આગળ જોઈએ કે જે સંશોધન કરતા હોય, બરાબર, કોઈ પણ સંશોધન કરતા નામ આપવાવાળો કોઈ તો હોય ને. ઓકે, ખાલી રૂલ્સ આ ફોલો કરવા પડે. જે પણ સંશોધન કરતા હોય, નામ આપવાવાળો હોય, વૈજ્ઞાનિક હોય, સંશોધન કરતા છે, બરાબર, એનું નામ છેલ્લે સંક્ષિપ્તમાં દર્શાવવાનું હોય. ઓકે, જેમ કે ભાઈ આ મેન્જીફેરા ઇન્ડિકા છે એ નામ લિનિયસે આપેલું. કોને આપેલું? લિનિયસ. તો એને કઈ રીતના દર્શાવવાનું? ધારો કે આપણે લખ્યું કે ભાઈ મેન્જીફેરા ઇન્ડિકા. ઓકે, અને લિનિયસે દર્શાવ્યું તો એનું શોર્ટમાં અહીંયા લખી દીધું LINN. બરાબર. તો લીન એ શું દર્શાવે છે કે ભાઈ આનો જે નામ આપવાવાળો ભાઈ જે છે લિનિયસ છે. કોણ છે? લિનિયસ. તમે કોઈ વનસ્પતિ શોધી કાઢો, તમે નામ આપો તો તમારું જ લાગે. બરાબર છે? ઓકે, ખ્યાલ આવે છે? તો આ જે છે આ વર્ગીકરણના નિયમો છે. હવે આપણે અમુક સાયન્ટિફિક નેમ તમને કહીએ, એના ઉપરથી તમને થોડો વધારે ખ્યાલ આવશે. ઓકે, જેમ કે મકાઈ છે, આપણે એને મેઝ કહીએ. શું કહીએ? મેઝ. એનું સાયન્ટિફિક નેમ છે જીયા મેઝ. એનું વૈજ્ઞાનિક નામ શું થાય? જીયા મેઝ. ઓકે, જેમ કે આપણે દેડકો હોય, ફ્રોગ, એનું વૈજ્ઞાનિક નામ છે,
રાના ટીગ્રીના અથવા રાના ટાઇગ્રીના. ઓકે, આ પ્રજાતિ, આ શું છે? જાતિ. ખ્યાલ આવે છે? ઓકે. ધારો કે વાઘ છે, ટાઈગર કહીએ એને, એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગ્રીસ. એનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા ટાઇગ્રીસ. સિંહ છે, લાયન, એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. પેન્થેરા લિયો. દીપડો છે, એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા પાર્ડસ. પેન્થેરા પાર્ડસ એ કોનું વૈજ્ઞાનિક નામ છે? દીપડાનું. ઓકે. જેમ કે બટાકા છે, એનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબ્રોઝમ. સોલેનમ ટ્યુબ્રોઝમ. એવી રીતના રીંગણ છે, એનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ મેલોન્જેલા. સોલેનમ મેલોન્જેલા. ઓકે. તો આ બધા વૈજ્ઞાનિક નામ છે. શું છે? જૈવિક નામ છે અલગ અલગ સજીવોના. ઓકે. આટલી વસ્તુ આની અંદર તમારે ધ્યાનમાં રાખો. બીજું તમે જો કે કોઈ પણ વૈજ્ઞાનિક નામ જે છે એની અંદર પ્રજાતિ હોય કે જાતિ, એમાં 3થી ઓછા અક્ષર, 3થી ઓછા લેટર નહીં હોય. તમે દેખો, મિનિમમ અહીંયા કેટલા લેટર છે? 1, 2 અને 3. અને વધુમાં વધુ 12થી વધારે પણ નહીં હોય. જેમ કે આ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. અમુક રેર કેસમાં હોય, બાકી જનરલી ઓછામાં ઓછા 3 લેટર હોય, વધુમાં વધુ. એટલે 3થી ઓછા ના હોય, 2 ના હોય, ને 12થી વધારે પણ ના હોય. તો આ બધા વૈજ્ઞાનિક નામ આપવા માટેના નિયમો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અને લિનિયસે આ પદ્ધતિ શોધી કાઢી. ઓકે. ચલો, હવે અલગ અલગ સજીવોમાં શું વર્ગીકરણ પદ્ધતિનો ઇતિહાસ છે એના વિશે આપણે જોઈએ. હવે દેખો, પૃથ્વી ઉપર સજીવો કેટલા બધા? ઘણા બધા. આપણે 17 થી 18 લાખ કીધા. હવે એવું હોઈ બી શકે કે ભાઈ બધાને નામ આપવું શક્ય નથી. આટલા બધા છે, બધાને વૈજ્ઞાનિક નામ આપવું શક્ય નથી. પણ એમને આપણે વર્ગીકૃત તો કરી શકાય ને, કે ભાઈ આ જે છે વનસ્પતિની અંદર આવે છે, વનસ્પતિમાં પર્ટિક્યુલર, કે ભાઈ આ દ્વિદળીમાં આવે છે. ઓકે. ધારો કે કોઈ પ્રાણી હોય તો કે ભાઈ પ્રાણીઓમાં સસ્તન વર્ગનું પ્રાણી છે, એ રીતના એને વર્ગીકૃત તો કરી શકાય છે. તો હવે આપણે કોઈ પણ સજીવ હોય ને વર્ગીકરણ કઈ રીતના કરી શકાય? જેમ કે આપણે વાત કરી કે ભાઈ આપણે મનુષ્ય છીએ, બરાબર? એમાં કે આપણે સેપિયન્સ એ આપણું શું છે? એ જાતિ છે. શું છે? જાતિ. ઓકે, બરાબર ને? સેપિયન્સ એ આપણી શું છે? જાતિ. હોમો શું છે? એ આપણી પ્રજાતિ છે. હોમો શું છે? આપણી પ્રજાતિ. ઓકે. હવે જે પ્રજાતિ હોય, બરાબર, જે પ્રજાતિ હોય, ઓકે, એની ઉપર કુળ આવે. શું આવે? કુળ. એને ફેમિલી કહેવાય. તો આપણી જે કુળ જે છે એ હોમોનિડી છે. શું છે? હોમોનિડી. કુળ છે એની ઉપર ગોત્ર આવે. આપણું જે ગોત્ર જે છે
એ પ્રાઇમેટા છે. શું છે? ગોત્ર છે એની ઉપર વર્ગ આવે. આપણો જે વર્ગ જે છે આપણે સસ્તન સમુદાયના પ્રાણીઓમાં આવીએ. શેમાં આવીએ? સસ્તન. વર્ગની ઉપર સમુદાય આવે. આપણે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે. સમુદાયની ઉપર સૃષ્ટિ આવે. શું આવે? સૃષ્ટિ. આપણે પ્રાણી સૃષ્ટિમાં આવીએ. શેમાં આવીએ? ઓકે. તો આખી કુંડળી આવી ગઈ આપણી. બરાબર. આ બધું વર્ગીકરણ કહેવાય. શું કહેવાય? એટલે કોઈ પણ સજીવ છે કે ભાઈ એની સૃષ્ટિ કયું છે, એનું સમુદાય કયું છે, એનું વર્ગ કયું છે, ગોત્ર કયું છે, એનું કુળ કયું છે, કદાચ વૈજ્ઞાનિક નામ ના આપી શકીએ પણ એને પર્ટિક્યુલર કોઈ વર્ગ કે એની અંદર પણ મૂકી શકાય છે. બરાબર. ઓકે. તો આ બધું જ સજીવોના લક્ષણો પર આધાર રાખે કે કઈ રીતે છે, કઈ કેટેગરીમાં આવે છે, એ બધું આની અંદર ધ્યાનમાં રાખવું પડે. ઓકે. તો પ્રથમ કક્ષાએ બરાબર પ્રથમ કક્ષાએ આપણે એવું કહી શકીએ કે ભાઈ વર્ગીકરણ જે છે એ અર્થકારક જૂથ વહેંચણી છે. કેવું છે? અલગ અલગ જૂથમાં આપણે હવે ધારો કે આપણે કોઈ પણ જૂથની વાત કરતા હોઈએ. હવે વર્ગીકરણ કોને કહેવાય? ટેક્સોનોમી. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ દેખો આપણા મનુષ્ય છે તેને વર્ગીકૃત કરે. શું કરે? વર્ગીકૃત. ટેક્સોનોમી કોને કહેવાય? કે કોઈ પણ સજીવ જે છે એને વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહેવાય? વર્ગીકરણ. ઓકે. એટલે વર્ગીકરણ જે છે સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ છે. આપણે એવું લઈશું. સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ. ઓકે. આ બધી કક્ષાઓ શું કહેવાય? કક્ષાઓ. ઓકે. ચાલો હવે આપણે કોઈ પણ સજીવને ચોક્કસ જૂથ વહેંચણી પણ કરતા હોઈએ કે આ વસ્તુ જે છે આ પ્રાણીઓ છે આ જૂથની અંદર આવતા હોય, આ જૂથની અંદર આવતા હોય. ઓકે. તો ચોક્કસ આપણે જૂથ વહેંચણી પણ કરતા હોઈએ. ઓકે. જેમ કે વનસ્પતિઓ છે એ એક જૂથ કહેવાય. પ્રાણીઓ છે એ પણ એક જૂથ કહેવાય. ઓકે. ધારો કે પ્રાણીઓની અંદર પણ જે ધારો કે કૂતરાઓ છે એ પણ એક જૂથ કહેવાય. તો એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે. ધારો કે પ્રાણીનું બિલાડી પણ છે એ પણ એક શું કહેવાય? એક જૂથ કહેવાય. શું કહેવાય? તો ઇન્ડિવિજ્યુઅલી તો આ બધા જૂથ જ કહેવાય. બરાબર. કોઈ પણ જે છે એની જૂથ વહેંચણી કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? ઓકે. એની અંદર બધી અલગ અલગ કક્ષાઓ પાડેલી હોય. જૂથ વહેંચણીની અંદર આપણે અલગ અલગ શું કરેલી હોય? ઓકે. તો એની અંદર એક વસ્તુ ધ્યાન રાખવી કે વર્ગક જે છે એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વર્ગક એટલે ટેક્સોન કહેવાય. શું કહેવાય? ઓકે. દેખ હવે દેખો આ પણ વર્ગક કહેવાય, આ પણ વર્ગક કહેવાય, આ પણ વર્ગક કહેવાય, આ એક વર્ગક કહેવાય, આ વર્ગક કહેવાય, આ પણ વર્ગક કહેવાય અને આ પણ શું કહેવાય? વર્ગક. એટલે વર્ગક જે છે જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વર્ગક શું કરે છે? જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. એને વર્ગક કહેવાય. શું કહેવાય? વર્ગક. ઓકે. હવે કોઈ પણ સજીવ હોય આપણે એનું વર્ગીકરણ કરીએ. ધારો કે કોઈ નવું પ્રાણી મળી આવ્યું તો આપણે શું કરશું? અમુક એના ગુણધર્મો ચેક કરીએ ને કે ભાઈ કેવું દેખાય છે, કોના લક્ષણો મળતા આવે છે, એના આધારે એને મૂકશું કે ભાઈ સૌથી પહેલાં કે ભાઈ વનસ્પતિ છે કે પ્રાણી? કે ભાઈ પ્રાણી છે તો કે ભાઈ મૂકી દો પ્રાણી સૃષ્ટિમાં. ઓકે.
પછી તો કે હવે કયા સમુદાયમાં આવશે, તો 11 સમુદાય છે. કેટલા છે? અલગ અલગ 11. ઓકે, એની અંદરથી કયા સમુદાયમાં આવે છે? તમે ધોરણ 9ની અંદર થોડાક ભણ્યા છો, જેમ કે સછિદ્ર છે, કોષ્ટાંત્રી છે, પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, નુપુરક, સંધિપાત, ઓકે, સામી મેરુદંડી છે, મેરુદંડી છે, શૂળત્વચી છે, ઓકે, મૃદુકાય છે. એમાંથી કયા સમુદાય? ઓકે, એના પછી કયા વર્ગમાં આવે છે, કયા ગોત્રમાં આવે છે, કયા કુળમાં આવે છે, તો આપણે એનું વર્ગીકરણ કરશું. શું કરશું? વર્ગીકરણ કરશું. તો આપણે એનું કઈ રીતના વર્ગીકરણ કરવાનું? તો કે ભાઈ કોઈ પણ વનસ્પતિ હોય તેની બાહ્યાકાર વિદ્યાને આધારે, બાહ્યાકાર એટલે કેવું દેખાય છે, મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર, બરાબર, એના મૂળ કેવા છે, એના પ્રકાંડ કેવા છે, એનું પર્ણ કેવું છે, આ શું કહેવાય? એના આધારે વર્ગીકરણ કરવાનું. તેની લાક્ષણિકના આધારે વર્ગીકરણ કરી શકાય. ઓકે, ચાલો, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખો. તો સજીવ જે છે એને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહેવાય? વર્ગીકરણ. સજીવને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહેવાય? વર્ગીકરણ. આપણે કીધું આ પણ એક વર્ગક છે. આખું વર્ગીકરણ કહેવાય. આપણું શું કહેવાય? ટેક્સોન. ઓકે, સજીવોને વિવિધ વર્ગક જે છે એની લાક્ષણિકતાના આધારે એના વિવિધ વર્ગકમાં વિભાજન કરવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવશે. સજીવોને વિવિધ વર્ગકોમાં વિભાજિત અથવા વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવાય. શું કહેવાય? વર્ગીકરણ શબ્દ જે છે ને એ સૌ પ્રથમ આ જે શબ્દ જે છે ધ કેન્ડોલ નામના વૈજ્ઞાનિકે આપ્યો. કયા વૈજ્ઞાનિકે આપ્યો? ધ કેન્ડોલ. ઓકે, ચલો, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. એટલે આપણે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા તો કે ભાઈ બાહ્યાકાર રચના, એવી જ રીતના કોઈ પણ સજીવ છે એને વર્ગીકૃત કરવો હોય, બરાબર, તેના બધા અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લેવા પડે. આડેધડે એનું વર્ગીકરણ થાય નહીં. તેની કોઈ પણ સજીવ તેની કોષની રચના ચેક કરવી પડે કે ભાઈ કોષ કેવા પ્રકારનો છે, કે ભાઈ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે. ઓકે, એટલું એની બાહ્ય રચના કે ભાઈ કેવું દેખાય છે. ઓકે, એની આંતરિક રચના પણ ચેક કરવી પડે કે ભાઈ આંતરિક રચના પણ કેવી છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એ પણ. એનો વિકાસ પ્રક્રિયા કેવી છે એ પણ ચેક કરવું પડે. એની પરિસ્થિતિકીય જાણકારી એ પણ હોવી જોઈએ, નહીંતર એનું વર્ગીકરણ પ્રોપર થાય. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ કોષ રચના, એની બાહ્ય રચના, એની આંતરિક રચના, વિકાસ, એની પરિસ્થિતિ કે એટલે કેવા પ્રકારના માહોલમાં રહે છે, કેવા સજીવ વચ્ચે એ આંતરક્રિયા કરે છે, બધું જ ચેક કરવું પડે. આડેધડ કશું ચાલે જ નહીં. તો આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની. હવે આપણે જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એનો થોડો ઇતિહાસ જોઈ લઈએ કે શરૂઆતમાં ભાઈ આટલું જોઈ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધું આપણે ડિટેલમાં જોઈશું. વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ. ઓકે, બધી કક્ષાઓ કહેવાય. હવે વર્ગીકરણ જે છે એ કંઈ નવી બાબત નથી. આપણે એક સિમ્પલ વર્ગીકરણ કહીએ ને ભાઈ, કોઈ પણનું વર્ગીકરણ કરીએ ને એટલે આમ આડે સિસ્ટમેટિક વર્ગીકરણ કેવું. ઓકે, આપણે ધારો કે રસોડો હોય એની અંદર વાસણ જ તમે ગોઠવો તો
તો એક જ પ્રકારના સજીવો, જેમ એક જ પ્રકારના વાસણ હોય તો એક પ્રકાર, થાળી હોય તો બધા એક જગ્યાએ બધી થાળી, વાટકો હોય તો એ વાટકો, ચમચી હોય તો ત્યાં ચમચી. તો આ શું છે? વર્ગીકરણ, પણ સિસ્ટમેટિક છે. તો મનુષ્ય જે છે શરૂઆતથી જ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરતો આવ્યો છે. એટલે કોઈ જૂની બાબત નથી, બરાબર. એટલે જૂનેથી જ આ બધું ચાલતું આવ્યું છે, એના માટે કંઈ નવું છે નહીં. હવે મનુષ્ય જે છે એ ખાલી સજીવોને ખાલી વર્ગીકૃત કરવો એ પૂરતું જ એનું ધ્યાન નથી, પણ એણે શું કર્યું? એમની વચ્ચે સંબંધો, સજીવો જે છે એની વચ્ચેના સંબંધો કેળવવામાં એનો રસ, કે અલગ અલગ પ્રકારના સજીવો વચ્ચે શું સંબંધો છે, કયા સજીવો છે એક જેવા છે, બરાબર. તો એના આધારે આખી નવો શબ્દ આવ્યો, સિસ્ટેમેટિક્સ. કેવો શબ્દ આવ્યો? ઓકે. તો વિવિધ પ્રકારના સજીવો વચ્ચેને સંબંધો ચેક કરવાની પદ્ધતિ છે, બરાબર. એને કહેવાય પદ્ધતિ સરનું વિજ્ઞાન. ઓકે. સિસ્ટેમેટિક્સ કહેવાય. શું કહેવાય? ઓકે, સિસ્ટેમેટિક સ્ટડી. ઓકે, ચાલો. હવે આ શબ્દ જે છે સિસ્ટેમેટિક્સ એ સિસ્ટેમા પરથી ઉતરી આવ્યો. કોના ઉપરથી ઉતરી આવ્યો? સિસ્ટેમા. સિસ્ટેમા જે છે આ લેટિન શબ્દ છે. કેવો શબ્દ છે? એના ઉપરથી એ ઉતરી આવ્યો. ઓકે. અને એનું જે લિનિયસ જે છે ને, એણે એક બુક પણ લખી હતી, બરાબર, કેરોલસ લિનિયસ. એની જે બુક જે છે એનું એક શીર્ષક સિસ્ટેમા નેચરી, સિસ્ટેમા નેચર. ઓકે, એના ઉપરથી આ સિસ્ટેમેટિક શબ્દ ઉતરી આવ્યો, બરાબર. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. અને કોઈ પણ સજીવનું તમે વર્ગીકરણ કરો એટલે એનું મહત્ત્વ ઉદ વિકાસમાં પણ છે. કોની અંદર? ઉદ વિકાસ એટલે કે ઇવોલ્યુશન. પૃથ્વી ઉપર જ્યારે શરૂઆતમાં કોઈ સજીવો નહોતા, ધીરે ધીરે અલગ અલગ પ્રકારના કેટલાય સજીવો અસ્તિત્વમાં આવી ગયા. આ વસ્તુ શું કહેવાય? ઉદ વિકાસ કહેવાય. શું કહેવાય? ઇવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરી હતી કે ભાઈ સિસ્ટેમેટિક શબ્દ જે છે આરે લિનિયસે આપ્યો. સૌપ્રથમ કોણે આપ્યો? લિનિયસ. પદ્ધતિસરનું જે પ્રોસેસ છે આ શબ્દ આપવાવાળો લિનિયસ. ને વર્ગીકરણ શબ્દ આપ્યો ધ કેન્ડોલે. કોણે આપ્યો? ધ કેન્ડોલે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણની કક્ષાઓ વિશે જોઈશું. થેન્ક યુ.